તો આજે લોકસભાના સ્પીકરનું સસ્પેન્સ પૂર્ણ થવાનું છે। થોડી જ વારમાં ચૂંટણી શરૂ થશે। એનડીએ તરફથી ઓમ બિરલા મેદાને છે, જ્યારે ઇન્ડિયા બ્લોક તરફથી કે સુરેશે ફોર્મ ભર્યું છે। તો હવે થોડી જ વારમાં લોકસભાના સ્પીકરનું સસ્પેન્સ પૂર્ણ થશે। થોડી જ વારમાં ચૂંટણી શરૂ થવાની છે। એનડીએ તરફથી ઓમ બિરલા મેદાને છે, જ્યારે ઇન્ડિયા બ્લોક તરફથી કે સુરેશે ફોર્મ ભર્યું છે। પરંતુ આ લોકસભાની ચૂંટણી બાદ સ્પીકર પદને લઈને કોણ હશે તેને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના જ સાંસદને સ્પીકર પદ માટે ફરી એક વખત તેમનું સિલેક્શન કરશે તેવી વાત સામે આવી। પરંતુ બીજી તરફ ગઈકાલે તેને લઈને વિવાદ પણ છંછેડાયો હતો। એક તરફ સત્તા પક્ષ તેના દ્વારા નિવેદન આપ્યું કે વિપક્ષ દ્વારા કોઈ પણ પ્રકારની વાત નથી સાંભળવામાં આવી, પરંતુ બીજી તરફ વિપક્ષે કહ્યું છે अधिकार है, लेकिन हमारे पास क्लियर मेजोरिटी है और हमारे पास 300-350 से ज्यादा वोट ओम बिरला जी को मिलेगी और ओम बिरला जी मतलब बहुमत से यहाँ चुनकर आएगी। केंद्रीय मंत्री want to us. सर, लोकसभा स्पीकर चुनाव को लेकर क्या सोच रहे हैं आप? इंडिया अलायंस ने भी अपना उम्मीदवार बताया। देखिए, हमारे इंडिया गठबंधन को ये उम्मीद थी कि बीजेपी जो पिछले 10 साल से परंपराओं को तोड़ती चली आ रही है, शायद उनको सद्बुद्धि आए और परंपरा को, कन्वेंशन को कायम रखे कि स्पीकर उनका और डिप्टी स्पीकर विपक्ष का। बट दे हैव नॉट accepted this. That's why there is election. But sir, initially it was consensus between the कंसेंसस के लिए ये एसेंशियल है कि दोनों बात, ये थोड़ी एक तरफा ही बात मान ली जाए। दोनों चीजें होती है, बोथ थिंग्स शुड बी टेकन टुगेदर।